વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે એસએસએ એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનું પેપર 29 નવેમ્બરના રોજ લેવાયેલ છે. તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે જે 120 માર્ક્સનું પેપર હતું તેમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે અને કેટલા માર્ક્સ થાય છે તે તમને ખ્યાલ આવશે, જે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. મિત્રો, અહીં જે પેપરનું સોલ્યુશન કરવાનું છે તે સી કેટેગરીનું પેપર છે. તમારે જો કેટેગરી એ, બી, ડી કે ઈનું પેપર હોય તો અહીં જે પહેલો પ્રશ્ન છે તે તમારા પેપરમાં કયા નંબરનો પ્રશ્ન છે તે તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પહેલો પ્રશ્ન: ગુજરાત સાથે કઈ ચિત્ર શૈલી જોડાયેલ છે? તેનો જવાબ આવશે સી. પિઠોરા. 2. દખણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ. સહ્યાદ્રી. વિદ્યાર્થી મિત્રો, તમારે જે આ પ્રશ્નો છે તે તમારે બીજું કેટેગરીનો પેપર હોય તો તેમાં જોઈ લેજો કયા નંબરનો પ્રશ્ન છે. આગળ આપણે ત્રીજા નંબરમાં જોઈશું યોગ્ય જોડકા બનાવો. અહીં નૃત્ય આવેલા છે અને કયા રાજ્યના પ્રખ્યાત છે તેના જોડકા જોડવાના છે, તો સાચો જવાબ આવશે ડી. આગળ આપણે જોઈશું તો અહીં એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચી અને પ્રશ્ન નંબર 4 અને 5ના જવાબ આપવાના છે. તેમાં ચોથા નંબરમાં આવશે નાની બચત યોજના શરૂ કરવાનો હેતુ શું છે? જવાબ આવશે ડી. સમાજની પ્રગતિ અને રોકાણની સલામતી. આગળ પાંચમા નંબરમાં જોઈશું તો નાની બચત યોજનામાં નાણાં રોકનાર કેવી રીતે રાજ્યની પ્રગતિમાં ભાગીદાર બને છે? જવાબ આવશે સી. નાની બચતના રોકાણ પર રાજ્યને કેન્દ્ર સરકાર ભંડોળ આપે છે, જેનાથી રાજ્ય સરકાર પ્રગતિના કામ કરે છે. 6. ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? જવાબ આવશે ડી. વિશ્વ શાંતિ. 7. ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે ખાલી જગ્યા જાણીતા છે? જવાબ આવશે સી. ટીપુ સુલતાન. 8. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએ ના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? જવાબ આવશે બી. ન્યુયોર્ક. 9. કઈ નદીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપ્ત છે? જવાબ આવશે એ. તાપી. નેક્સ્ટ જોઈશું તો 10મા નંબરનો પ્રશ્ન: ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે? જવાબ આવશે ડી. 2 કલાકનો. 11. ચોઇસ ધ કરેક્ટ સેન્ટેન્સ, તો સાચું વાક્ય છે સી. યુ કેન વેર શૂઝ ઓર સેન્ડલ. 12મા નંબરમાં જોઈશું તો ચોઇસ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ છે સી. જવાબ આવશે સી. 13. અહીં 13મામાં જવાબ આવશે બી. 4 2 3 1 આ રીતે આવશે. આગળ આપણે 14મા નંબરનો પ્રશ્ન જોઈશું તો ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ 14. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? જવાબ આવશે બી. મુંબઈ અને થાણા વચ્ચે. 15. કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાવે છે? જવાબ આવશે સી. રશિયન ક્રાંતિ. 16. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? મિત્રો, અહીં જવાબ બી આવે છે, પરંતુ અહીં બીમાં 345ની જગ્યાએ 395 આવે. તો આ પ્રશ્નમાં જે જવાબ આપેલા છે તેમાં ભૂલ હોઈ શકે છે, કારણ કે બંધારણના કુલ અનુચ્છેદ 395 છે, પરંતુ અહીં 345 આપેલા છે. તો જે જવાબ છે તેમાં ભૂલ હોઈ શકે છે. નેક્સ્ટ 17. દર વર્ષે કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 10 ડિસેમ્બરના દિવસને.
18 ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? જવાબ આવશે છે બાંગ્લાદેશ પશ્ચિમ. મિત્રો, જો તમે ધ્યાનપૂર્વક વિડીયો જોશો તો તમારી જે આવનારી વાર્ષિક પરીક્ષા છે તેમાં પણ તમને મદદરૂપ બનશે. 19 આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? જવાબ આવશે 2 ભારતને પ્રમાણ સમયરેખા 7 રાજ્યોમાંથી પસાર થાય છે. 20 નીચેનામાંથી કયું વિધાન અધાતુમય ખનિજ છે? જવાબ આવશે 2 ફ્લોરસ્પાર. 21 કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે? જવાબ આવશે સી ગોદાવરીને. 22 ગુજરાત વિધાનસભાના મકાનનું નામ જણાવો. જવાબ આવશે સી વિઠ્ઠલભાઈ પટેલ ભવન. 23 કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરકારનું બિરુદ મળ્યું? જવાબ આવશે 2 બારડોલી સત્યાગ્રહ. મિત્રો, અહીં એક પત્ર આપેલો છે, તેના આધારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં પ્રશ્ન નંબર 24 પત્રનો મુખ્ય વિષય શું છે? જવાબ આવશે ડી મિત્રની વર્ષગાંઠ છે. 25માં જોઈશું તો હંમેશા માટે આ પત્રમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ આવશે સી સન્મુખ. હવે જીવન ચરિત્ર અને આત્મચરિત્રના 2 પેરેગ્રાફ આપેલા છે, તેના આધારે પ્રશ્ન નંબર 26 થી 28ના જવાબ આપવાના છે. તેમાં 26મા નંબરનો પ્રશ્ન જોઈશું તો જીવન ચરિત્ર અને આત્મચરિત્ર બંનેમાં સામ્ય શું છે? જવાબ આવશે સી બંને સાહિત્ય સ્વરૂપમાં કોઈ વ્યક્તિના જન્મ, ઉછેર, ઘડતરની વાત રજૂ કરવામાં આવે છે. 27 જીવન ચરિત્ર અને આત્મચરિત્ર બંનેમાં મુખ્ય તફાવત શું છે? જવાબ આવશે એ જીવન ચરિત્રમાં ચિત્રકાર અને ચરિત્ર નાયક બંને જુદા છે, જ્યારે આત્મચરિત્રમાં બંને એક જ વ્યક્તિ છે, એટલે સાચો જવાબ એ આવશે. નેક્સ્ટ આપણે 28માં જોઈશું તો આત્મચરિત્રની શું મર્યાદા છે? સાચો જવાબ આવશે 2 ચરિત્ર નાયક પોતે જ ચરિત્રકાર હોવાથી જન્મ કે મૃત્યુ જેવા પ્રસંગ વિશે રજૂઆત થઈ શકતી નથી. આગળ 29મા પ્રશ્નમાં જોઈશું તો સંધિની કઈ જોડ ખોટી છે? જવાબ આવશે સી ગંગા પ્લસ ઉદક બરાબર ગંગાદક. 30 દ્રષ્ટિ શબ્દ માટે યોગ્ય ધ્વનિ શ્રેણી પસંદ કરો. સાચો જવાબ આવશે ડી. આગળ નેક્સ્ટ જોઈશું તો 31માં ગુણવાચક વિશેષણ ધરાવતું વાક્ય કયું છે? જવાબ આવશે ડી રમેશ મારો પ્રિય મિત્ર છે. 32 રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય કયું છે? જવાબ આવશે સી ખટખટ કરતી એક ચકલી, ચટપટ એનું નામ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક કરવાનું પણ બાકી હોય તો વિડીયોને ઝડપથી લાઇક કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈશું 33 સમાન અર્થવાળો વાક્ય શોધો. ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કંઈ ઘેર ન બેસે. જવાબ આવશે બી ભૂમિતિના શિક્ષકની શીખવવાની રીત સારી હતી, પણ મને કંઈ સમજ ન પડી. 34 શ્રીમાન તો શ્રીમતી, સદગૃહસ્થ તો આવશે બી સન્નારી. નેક્સ્ટ 35માં જોઈશું તો ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે? જવાબ આવશે બી અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. 36 સાંજ સમયે સામળિયો કાવ્યમાં સામળિયો ક્યાંથી આવતો હોય તેવું દર્શાવાય છે? જવાબ આવશે ડી વૃંદાવન. નેક્સ્ટ આપણે 37માં જોઈશું તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો પ્રસંગ શેમાંથી લેવામાં આવ્યો છે? જવાબ આવશે સી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો. 38 યોગ્ય જોડકા જોડો. તો એ જોડકા જોડવાના છે તો 12 ગાઉએ બોલી બદલાય. ત્રીજા નંબરનો આવશે ભારત દેશમાં ભાષાની દ્રષ્ટિએ ઘણી વિવિધતા છે, ન બોલવામાં 9 ગુણ. ચોથા નંબરનો આવશે ઘણીવાર શાંત રહેવામાં જ સમજદારી છે, આંખ આડા કાન કરવા. જવાબ છે એક ભૂલ તરફ ધ્યાન ના આપવું. અને ચોથામાં ડીમાં આપેલું છે મમરો મૂકો. તો એ બીજા નંબરનો આવશે કંઈ કહી 2 જણને લડાવવા. તો આ રીતે જોડકા જોડવાના છે, તો સાચો જવાબ આવશે બી. નેક્સ્ટ આપણે જોઈશું તો 39મા પ્રશ્નમાં સાચી જોડણી કઈ છે? જવાબ આવશે બી પરિસ્થિતિ. 40 પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. અહીં ચૂવાની નીચે લીટી દોરેલી છે, તો એનો અર્થ છે સી સુગંધી તેલ. નેક્સ્ટ 41 જોડાક્ષર બાબતે સાચો વિકલ્પ કયો છે? સાચો જવાબ આવશે એ ક પ્લસ સ બરાબર ક્ષ.
42 શ્રવણ શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? જવાબ આવશે ડી. 43માં જોઈશું તો ફાળવણી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે એ ભલામણ. 44 તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાળનું ન કર્યું હોય તેવું મને સ્મરણ નથી. વાક્યમાં ક્રિયાવાચક સંજ્ઞા શબ્દ કયો છે? જવાબ આવશે ડી. તાળન. 45 સમસમી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે બે ધૂંધવાઈ જવું. નેક્સ્ટ 46 વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? જવાબ આવશે સી શાશ્વત અનંત. આ જોડ ખોટી છે. 47 વિશાલને પશ્ચિમ બંગાળ થઈ હિમાચલ પ્રદેશ જઈ ત્યારબાદ ગુજરાત આવી કર્ણાટક જવું છે, તો રાજ્યોને ક્રમાનુસાર દિશાના ક્રમમાં ગોઠવો. જવાબ આવશે બે પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ. આગળ 48માં ભારતના બંધારણ માટે કયું વિધાન બંધ બેસતું નથી? જવાબ આવશે એ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ વિધાન બંધ બેસતું નથી. 49 દાંડી યાત્રા કયા આંદોલનના ભાગરૂપે યોજાઈ હતી? જવાબ આવશે બે સવિનય કાનૂન ભંગ. નેક્સ્ટ 50 રણ પ્રકારની જમીન કેવી હોય છે? જવાબ આવશે એ ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઉણપવાળી. 51 વર્ષ 2025 મહિલા ક્રિકેટ વિશ્વકપ એટલે કે વર્લ્ડ કપ ફાઇનલમાં કયા બે દેશ વચ્ચે યોજાઈ? મિત્રો અહીં તાજેતરનો જ પ્રશ્ન પૂછાયો છે એટલે તમને ખ્યાલ જ હશે. જે ક્રિકેટ પ્રેમી છે એમને તો 1 માર્ક્સ પાકો જ આવી ગયો છે. જવાબ આવશે સી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. આ બંનેમાંથી કોણ વિજેતા બન્યું હતું, કોણ ચેમ્પિયન બન્યું હતું? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ નેક્સ્ટ જોઈશું તો 52માં પ્રશ્નમાં કોને પ્રેરણાથી ગાંધીજીએ ભારતનો પ્રવાસ કર્યો? જવાબ આવશે સી ગોપાલ કૃષ્ણ ગોખલે. 53 ડોન્ટ સ્પ્રિટ હિર એટલે? જવાબ આવશે અહીં થૂકશો નહીં. 54માં જવાબ આવશે એ યસ આઈ પ્લે. 55માં જોઈશું તો મહેમાન શબ્દમાં ઉપયોગમાં લીધેલ ચિહ્નને શું કહેવાય છે? તો એ જવાબ આવશે બે લોપ ચિહ્ન કહેવામાં આવે છે. 56 ખાલી ગયા સહ સીતા વનઃ ગચ્છતિ તેમાં જવાબ આવશે એ रामायण. 57 निम्नलिखित में से कौन सा मुहावरा नहीं है? जवाब આવશે सी छ आसमान पर होना. नेक्स्ट 58 निम्नलिखित वाक्य में से व्यक्तिवाचक संज्ञा वाले वाक्य को चुनिए. जवाब આવશે बी सागर मेरा दोस्त है. અહીં सागर नाम से व्यक्ति નું એટલે જવાબ આવશે बी. 59 शब्दकोश के क्रम के अनुसार तीसरा शब्द कौन सा है? जवाब આવશે सी सूरज. 60 कौन सी जोड़ी गलत है? जवाब આવશે बी तेल दूध भाववाचक संज्ञा આ જોડે ખોટી છે. તેલ અને દૂધ તે કઈ સંજ્ઞા છે? જો તમને ખ્યાલ હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું તો 61 એક વસ્તુનો પ્રારંભિક વેગ બી છે, તે સમયમાં બદલાઈને અંતિમ વેગ સી થાય છે, તો તેનો પ્રવેગ એ કેટલો થાય? જવાબ આવશે સી એ બરાબર સી માઇનસ બી ભાગ્યા ટી. 62 એક કણ 10 સેકન્ડ ત્રિજ્યાવાળા વર્તુળ પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર કેટલું થાય? જવાબ આવશે સી 20 સેન્ટીમીટર. 63માં જોઈશું તો 4 મોટર એ બી સી અને ડી સમતલ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર સમયનો આલેખ દર્શાવેલ છે. તેના આધારે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ડી કાર સીની ગતિ સૌથી ધીમી છે. 64 એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? જવાબ આવશે 1000. નેક્સ્ટ 65માં પ્રશ્નમાં જોઈશું નીચેના પૈકી કયો નિલંબનનો ગુણ નથી? જવાબ આવશે એ નિલંબન સમાંગ મિશ્રણ છે. 66 નીચેના પૈકી કયું સંયોજન નથી? જવાબ આવશે સી તાંબુ. મિત્રો અહીં નેક્સ્ટ તમારે 9મા ધોરણમાં ટીએસટીની એક્ઝામ આવે છે, તેના પણ પેપર સોલ્યુશનના વિડીયો અથવા તો નેક્સ્ટ જે પેપર લેવલ છે
તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલો વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવશે। આગળ અહીં 67મો પ્રશ્ન જોઈશું તો 67 કઈ કોષીય અંગિકા આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે? જવાબ છે ડી લાઇસોઝોમ્સ। નેક્સ્ટ 68 એક મોટર કાર પ્રથમ 2 કલાકમાં 80 કિલોમીટર અને પછીના 3 કલાકમાં 140 કિલોમીટર અંતર કાપે છે તો મોટર કારની સરેરાશ ઝડપ કેટલી થાય? જવાબ છે બી 44 મીટર પ્રતિ સેકન્ડ। 69 રમેશ એક મોટરસાયકલ લઈને ઓફિસે જવા નીકળે છે। તે મુસાફરીના પ્રારંભના સમયે મોટરસાયકલના ઓડોમીટરનું અવલોકન 20,410 કિલોમીટર છે। તે મુસાફરીના અંતમાં 20,500 કિલોમીટર છે। જો રમેશને મુસાફરી દરમિયાન લાગતો સમય 2 કલાક હોય તો મોટરસાયકલની સરેરાશ ઝડપ કેટલી? જવાબ છે સી 45 કિલોમીટર પ્રતિ કલાક। નેક્સ્ટ 70માં જોઈશું તો નીચેના પૈકી કોનું જડત્વ સૌથી ઓછું છે? જવાબ છે બી રબરના દડા જેટલા જ પરિમાણવાળા થર્મોકોલના ટુકડાનું। 71 આકૃતિ પરથી કયો ખ્યાલ સ્પષ્ટ થાય છે? જવાબ છે બી બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે। 72 તે ભૂમિતિમાં આવતું અવ્યાખ્યાયિત પદ છે। જવાબ છે એ સમતલ। 73 કૌંસમાં આપેલું છે વર્ગમૂળમાં એ પ્લસ વર્ગમૂળમાં બી અને આખાનો સ્ક્વેર કરેલો છે તો અહીં સૂત્ર બનશે જવાબ છે સી એ પ્લસ 2 વર્ગમૂળમાં એ બી પ્લસ બી। 74 32 ને 2 પંચમાંશની કેટલી કિંમત થાય? જવાબ છે બી 4। 75 અહીં આકૃતિ આપેલી છે તેમાં ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓસી માઇનસ 180 અંશ બરાબર શું થશે? તો જવાબ છે ડી 0 અંશ થશે। નેક્સ્ટ 73 અહીં બે ત્રિકોણો આપેલા છે તો આપેલા બે ત્રિકોણ કઈ શરત અનુસાર એકરૂપ બનશે? તો જવાબ આવશે બે ખૂણો બાજુ ખૂણો શરત મુજબ બંને એકરૂપ ત્રિકોણ બનશે। ખૂણો બાજુ ખૂણો। 77માં જોઈશું તો એક ચોરસનું ક્ષેત્રફળ x² પ્લસ 2x પ્લસ 1 ચોરસ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય? જવાબ આવશે સી 4 કૌંસમાં x પ્લસ 1 સેન્ટીમીટર થશે। 78 નીચેનામાંથી કયો ખૂણો વિપરીત કોણ છે? જવાબ આવશે ડી 225 અંશ। 79 x નો ઘન માઇનસ 1 ને x પ્લસ 1 વડે ભાગતા કેટલી શેષ વધે? જવાબ છે ડી -2। 80 1 ભાગ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 નું સમીકરણ કરતા શું મળે? જવાબ આવશે બી વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 ભાગ્યા 2। 81 આપેલ સંખ્યા રેખામાં કયું બિંદુ વર્ગમૂળ 3 દર્શાવે છે? જવાબ આવશે ડી તો ક્યુ નંબરનું બિંદુ અહીં વર્ગમૂળ 3 √3 દર્શાવે છે। 82 સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે કારણ કે? જવાબ આવશે એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે। 83 જો એ અને એન પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એની 0 ઘાત કૌંસની બહાર એની n ઘાત કરીશું તો જવાબ આવશે સી 1। 84 કઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે? તો મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે તેમાંથી અહીં 4 ઓપ્શનમાં જવાબ આપેલો નથી એટલે તમને ગ્રેસ પણ મળી શકે છે એટલે કે 1 ગુણ પણ મળવાની શક્યતાઓ છે। 85માં જોઈશું તો બહુપદી 3x નો ઘન પ્લસ 2x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 માં x એ શાનો સહગુણક છે? જવાબ આવશે છે x ની 0 ઘાત અને x ની 1 ઘાતનો। 86 સુરેશ બહુપદીને ઓળખો તો જેની 1 ઘાત હોય તેને સુરેશ બહુપદી કહે છે તો જવાબ આવશે બી 2x પ્લસ 3। 87 બહુપદી px બરાબર 2x નો સ્ક્વેર પ્લસ 7x માઇનસ 4 નો એક શૂન્ય સી હોય તો સી બરાબર? જવાબ આવશે ડી 1/2। નેક્સ્ટ 88 x પ્લસ 2 શાનો અવયવ નથી? જવાબ આવશે ડી 3x નો સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2।
96 આકૃતિમાં રેખા AB અને રેખા PQ O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOP જેમ POB બરાબર 8/7 હોય તો ખૂણો AOQ નું માપ કેટલું થાય? જવાબ આવશે 284. 97 પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? જવાબ છે Z. Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. 98 જોઈશું તો 12x² - 7x + 1 ના અવયવ 3x + m અને 4x + n હોય તો m + n ની કિંમત કેટલી થાય? જવાબ છે A-2. 99 નીચેનામાંથી કયું બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું છે? જવાબ છે C. 6-2. 100 સરળ કોણનું માપ કેટલા અંશનું હોય છે? જવાબ છે A-180 અંશ. આગળ જોઈશું તો 101 1 કિલોગ્રામ દળવાળા એક પદાર્થને 1000 મીટરની ઊંચાઈ પરથી મુક્ત પતન કરવામાં આવે છે. આ પદાર્થ કેવી ગતિ કરશે? જવાબ છે B. નિયમિત પ્રવેગી ગતિ. 102 દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. આ વિધાન ગતિના કયા નિયમ સાથે સંગત છે? જવાબ છે A. પહેલો નિયમ. 103 એક ઉંદર, એક સસલું, એક કૂતરો અને એક ઘોડો એક સમાન વ્યક્તિ દોડી રહ્યા હોય તો કોનું વેગમાન સૌથી વધારે હશે? તો જેનું દળ વધારે હોય તેનું વેગમાન વધારે હોય તો સૌથી વધુ દળ ઘોડાનું છે. તો સાચો જવાબ આવશે D. ઘોડો. 104 તે ખરીફ પાકનું ઉદાહરણ છે. તો જવાબ આવશે D. મકાઈ. તો મકાઈને ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે માટે તે ખરીફ પાક છે. 105 પાકને કયું પોષક તત્વ હવા અને પાણી બંનેમાંથી મળી શકે છે? જવાબ છે A. ઓક્સિજન. 106 ગાયના દૂધમાંથી સૌથી ઓછા પ્રમાણમાં શું પ્રાપ્ત થશે? જવાબ છે D. ચરબી. 107 LPG નું આખું નામ શું છે? જવાબ છે B. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 108 દબાણનો એકમ કયો છે? જવાબ છે B. પાસ્કલ. આગળ 109 કઈ ધાતુ ઓરડાના સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? જવાબ છે C. મર્ક્યુરી. 110 રંગસૂત્રો શેના બનેલા હોય છે? જવાબ છે A. DNA અને પ્રોટીન. 111 111 દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. કયું ઉદાહરણ આ વિધાનને અનુરૂપ નથી? જવાબ છે D. લાકડાના બ્લોકને ધક્કો મારતા તે પોતાની જગ્યાએથી ખસી જાય છે. જવાબ છે D. 112 હવા, પાણી, રૂ અને ચોકની ઘનતા અનુક્રમે D1, D2, D3 અને D4 હોય તો તેમની ઘનતાઓ વિશે શું સાચું છે? જવાબ આવશે A. નેક્સ્ટ આપણે 113 જોઈશું તો ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે કારણ કે? જવાબ છે D. તેને ગરમ કરતા તે સીધો જ વાયુમાં રૂપાંતર થઈ જાય છે. 114 ખાદ્ય પદાર્થના એક પેકેટ પર તેને 277 કેલ્વિન તાપમાન પર રાખવાની સૂચના લખેલ છે. આ પેકેટને તમારે કયા તાપમાનમાં રાખવું જોઈએ? જવાબ છે C. 4 સેલ્સિયસ. નેક્સ્ટ 115 400 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ઓગળીને દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણ માટે 10% શાનું પ્રમાણ દર્શાવે છે? જવાબ આવશે A. દ્રાવણની દળથી ટકાવારી. 116 પરફ્યુમ સ્પ્રે કેવા પ્રકારના કલીલનું ઉદાહરણ છે? જવાબ છે D. એરોસોલ. 117 તત્વોને તેમાં વર્ગીકૃત કરાતા નથી તો જવાબ આવશે B. મિશ્ર ધાતુમાં. 118 ની વાત કરીશું તો કોષના કયા ભાગમાં રંગસૂત્રો આવેલા હોય છે? જવાબ આવશે A. કોષ કેન્દ્રમાં. 119 નાશ થવાને આરે હોય એવી ખોરાકની જૂની અંગિકાઓનું વિઘટન કોના દ્વારા થાય છે? જવાબ છે C. લાઇસોઝોમ્સ. નેક્સ્ટ 120 કાર A અને કાર B એક જ સમયે એક જ જગ્યા પરથી ગતિ શરૂ કરે છે. પહેલા કલાકમાં કાર A અને B કાર અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યાર પછીના અડધા કલાકમાં
અનુક્રમે 40 કિલોમીટર પ્રતિ કલાક અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે। આ બંને કારની ઝડપ માટે શું સાચું છે? તો જવાબ આવશે એ ફોર એપલ। કાર એ કરતાં વધુ ઝડપે ગતિ કરે છે। મિત્રો, અહીં એસએસસીનું જે 120 ગુણનું પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમારે 120 માર્ક્સમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમારે ગણતરી કરી અને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના પેપરો તથા સ્વાધ્યાયના સોલ્યુશન કરેલા વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવે છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।